ખાડીપુરની સમસ્યાને લઈ તંત્ર આખરે કામે લાગ્યું છે અને લેવલની બેઠક બાદ પાલિકા અને કલેક્ટર વિભાગ કામે લાગ્યો। આજે એક બાજુ પ્રભારી મંત્રીની મીટિંગ, બીજી બાજુ મેગા ડિમોલિશન અને કામગીરી તંત્ર દ્વારા પહેલા કરવાની ફરજ હતી। કેન્દ્ર સરકાર દ્વારા ગંભીરતા દાખવતા તંત્ર કામે લાગ્યું। ખાડીપુરની સમસ્યાને લઈ તંત્ર આખરે કામે લાગ્યું છે। લેવલની બેઠક બાદ પાલિકા કલેક્ટર વિભાગ કામે લાગ્યું છે। આજે એક બાજુ પ્રભારી મંત્રીની મીટિંગ, બીજી બાજુ મેગા ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા પહેલા કરવાની જરૂર હતી। કેન્દ્ર સરકાર દ્વારા ગંભીરતાથી દાખવતા તંત્ર કામે લાગ્યું। ફરજ પર તેમનું કાપોદ્રા, ભૂટ, ભવાની ખાડી આજુબાજુ ડિમોલિશન ખાડી પર જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા હતા। 100 થી વધુ પાલિકા કર્મચારીઓ અને પોલીસ ફોર્સ સાથે ડિમોલિશન સમયે કોઈ અડચણરૂપ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પાલિકાની ટીમ દ્વારા અડચણરૂપ મિલકતોનું ડિમોલિશન શરૂ કર્યું હતું। संजय आर पटेल, डेप्यूटी इंजीनियर वराछा जोन। टीपी स्कीम नंबर 3 करंज फाइनल प्लॉट नंबर 83 ने दक्षिणे खाड़ी जे पसार थाय छे त्यां डिमोलिशन चालू छे। लगभग अंदाजे 26 થી 27 છે આ લાઈનમાં। डिमोलिशन मारी गणतरी पण हाल 3 થી 4 દિવસ में एक्सप्रेशन करीए छे, पण स्थળ સ્થિતિ जोता એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે। સ્થાનિકોનો રોષ હાલમાં નથી, સવારે હતો। અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે, પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે। એસએમસીના 3 ડેપ્યુટી એન્જિનિયર છે, 3 આસિસ્ટન્ટ એન્જિનિયર છે, 20 થી 25 પીએ સુપરવાઇઝર છે। પોલીસ ખાતામાંથી ડીસીપી, 1 એસીપી, 6 પીઆઈ છે, 6 પીએસઆઈ છે। ટોટલ એ લોકોનો 152 જણાનો સ્ટાફ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।